દાહોદમાં બાળકીની હત્યાની ઘટનાને લઈને ઈસુદાન ગઢવી અને મનોજ સોરઠિયાએ પીડિત પરિવારની મુલાકાત કરી સાંત્વના પાઠવી શહેરમાં મૌન કેન્ડલ માર્ચ યોજી ભોગ બનનાર બાળકીને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી। દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના તોયણી ગામની માસી તોરની પ્રાથમિક શાળામાં 6 વર્ષીય દીકરી જોડે દુષ્કર્મના પ્રયાસ બાદ તેની શાળાના આચાર્ય દ્વારા હત્યા કરી નાખવામાં આવી હતી અને પોલીસે 10 જેટલી ટીમો બનાવી શાળાના આચાર્યને ગણતરીના કલાકોમાં ઝડપી પાડવામાં આવ્યો હતો। ત્યારે દાહોદની આ ઘટનાને લઈને ગુજરાતનું રાજકારણ ગરમાયું છે, જેમાં અલગ અલગ પાર્ટીઓના રાજકીય નેતાઓ સિંગવડ મુકામે ભોગ બનનાર દીકરીના પરિવારના ઘરે આવી સાંત્વનાઓ પાઠવવા આવી રહ્યા છે। નરાધમ હત્યારા આરોપી આચાર્ય ઉપર ફિટકાર પણ વરસાવાઈ રહી છે, જેમાં આરોપીને ફાંસી નહીં મળે ત્યાં સુધી લડત આપીશું તેવું આશ્વાસન પણ પીડિત પરિવારને આપવામાં આવી રહ્યું છે અને સરકાર તેમજ તંત્ર ઉપર પણ વિરોધ કરવામાં આવી રહ્યો છે। ત્યારે આજે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી અને મનોજ સોરઠિયા દાહોદના સિંગવડ મુકામે પીડિત પરિવારની મુલાકાતે આવ્યા હતા અને સાંત્વનાઓ પાઠવી હતી અને આરોપીને ફાંસી આપવામાં નહીં આવે ત્યાં સુધી લડત આપીશું તેવું આશ્વાસન પણ આપવામાં આવ્યું હતું દીકરીના પીડિત પરિવારને। ત્યારબાદ સિંગવડ ગામેથી નીકળી ઈસુદાન ગઢવી અને મનોજ સોરઠિયા બંને નેતાઓ દાહોદ શહેર ખાતે આવ્યા હતા અને નગરપાલિકા ચોકથી બિરસા મુંડા ચોક સુધી વરસતા વરસાદ વચ્ચે મૌન કેન્ડલ માર્ચ યોજી ભોગ બનનાર ફૂલ જેવી બાળાને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી અને બિરસા મુંડાજીની પ્રતિમાને નમન કરી મીણબત્તી સળગાવી મૌન રેલીનું સમાપન કરવામાં આવ્યું હતું। ત્યારે આ મૌન રેલીમાં ઈસુદાન ગઢવી અને મનોજ સોરઠિયાની સાથે દાહોદના આમ આદમી પાર્ટીના હોદ્દેદારો નરેશ બારિયા, રાકેશ બારિયા, ભાનુભાઈ પરમાર, હાર્દિકભાઈ સોલંકી અને અન્ય હોદ્દેદારો અને કાર્યકર્તાઓ જોડાયા હતા। જેમાં મીડિયા સમક્ષ ઈસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે ભાજપ સમર્થક અને વીએચપીના સભ્ય અને શાળાના આચાર્યએ 6 વર્ષીય દીકરી જોડે દુષ્કર્મ કરવાનો પ્રયાસ કર્યો અને દીકરીને મારી નાખી જધન્ય કૃત્ય કર્યું છે। તે આપણા તમામના હૃદય કંપાવી નાખે તેવી ઘટના છે અને આખા દેશમાં આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે। સમાજ અને માતા બેન દીકરીઓની સુરક્ષા માટે આપણે બહુ ઊંડા ઉતરી રહ્યા છે। સરકાર તંત્ર ઊણું ઉતરી રહ્યું છે। આપણી વ્યવસ્થાઓ એટલી બધી ખોખલી બની ગઈ છે। સરકારો ઉપર ચાપકા મારતા ઈસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે શાળામાં આવવા જવા માટે બસની સુવિધા નથી અને આપણે મોટી મોટી વાતો કરીએ છીએ, પરંતુ અંતરિયાળ વિસ્તારોમાં હજુ સુધી બસ સુવિધા કે રિક્ષાની સુવિધાઓ નથી સ્કૂલે જવા માટેની અને તેના કારણે બાળકીના માતાએ સ્કૂલે જવા માટે આચાર્યની ગાડીમાં બાળકીને બેસાડી, જોકે ઘણા સમયથી આ આચાર્ય આ બાળકીને બેસાડીને લઈ જતો હતો અને ઘણા સમયથી એ બાળકી જોડે આ આચાર્યએ અઘટિત કૃત્ય કર્યું હશે તેની પણ તપાસ થવી જોઈએ અને જ્યારે કલકત્તામાં આવી ઘટના બની ત્યારે આખા દેશમાં એના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હતા અને સૌએ અવાજ ઉઠાવ્યો હતો અને ઉઠાવવો જોઈએ અને તેવી જ ઘટના ગુજરાતના દાહોદમાં સામાન્ય પરિવારમાં બનવા પામી છે। ત્યારે મુખ્યમંત્રી માટે આ દીકરીની કોઈ કિંમત નથી। આજે મુખ્યમંત્રી રાજકીય ધરના કરે છે અને મુખ્યમંત્રીને ધરના કરવાના હોય કે દીકરીના પરિવારને મળીને અધિકારીઓને મળીને ન્યાય મેળવવાનો હોય। આ ખૂબ જ દુઃખદ છે। મારે મોની બાબા મુખ્યમંત્રીને કહેવું છે કે તમે મમતા દીદીને લેટર લખતા હતા કે આમ કરો મમતા દીદી, આમ કરો, અને મમતા દીદીએ તો 10 દિવસમાં કાયદો લઈ આવ્યા। તમે શું કર્યું? તમે આજે ધરના કરવા બેસી ગયા છો। શરમ આવી જોઈએ। અને ભાજપે આજે દાહોદમાં ધરના કર્યા છે અને દીકરી માટે કશું જ નહીં। આજે તમારે દાહોદ જિલ્લાને તો મૂકી દેવું હતું। દાહોદ ભાજપના લોકલ નેતાઓને હાથ જોડીને વિનંતી કરી હતી કે 10 દિવસ 100 કોઈ પાળે છે, દુશ્મનો હોય એ 10 દિવસ પાળે છે, આવા તાઇફાઓ કરતા નથી। 2 દિવસ પછી અમદાવાદમાં પણ દાહોદની દીકરીની આત્માને શાંતિ મળે અને આવા નરાધમોને ભગવાન સારી બુદ્ધિ આપે અને આ તંત્ર અને મુખ્યમંત્રીને ભગવાન સારી બુદ્ધિ આપે તે માટે પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું છે તેમ પણ તેમને દાહોદ ખાતેના પ્રવાસ દરમિયાન જણાવી સરકાર, તંત્ર અને ભાજપ ઉપર ગંભીર આક્ષેપો મૂકવામાં આવ્યા હતા। સાથે જ ભોગ બનનાર દીકરીના પરિવારને 50 લાખ રૂપિયાની સહાય આપવી જોઈએ અને તમામ સ્કૂલોમાં ચેકિંગ કરવી જોઈએ કે આવા આચાર્યો, શિક્ષકો કોણ છે, તેમજ સીસીટીવી મૂકવા જોઈએ અને બસોની વ્યવસ્થા કરવી જોઈએ તેવી અમારી માંગણી છે અને જો નહીં કરવામાં આવે તો આમ આદમી પાર્ટી ઉગ્ર આંદોલન કરશે અને જરૂર પડશે તો
મુખ્યમંત્રીનો કાર્યક્રમ આવા વિસ્તારોમાં કરવા નહીં દઈએ તેવી ચીમકી પણ ઈસુદાન ગઢવીએ ઉચ્ચારી હતી અને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવી નરાધમ હત્યારાને ફાંસી આપવી જોઈએ તેવી માંગણી પણ કરાઈ હતી. સાંભળીએ ઈસુદાન ગઢવીએ આ બાબતે દાહોદમાં શું પ્રતિક્રિયા આપી હતી. જે રીતે દાહોદમાં ભાજપ સમર્થક અને વીએચપીના જે સભ્યોએ પ્રાચાર્યએ એક દીકરી સાથે 6 વર્ષની દીકરી સાથે જે જઘન્ય કૃત્ય કર્યું છે એના આખા દેશમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. આપણું સમાજ, આપણી માતા બેન દીકરીઓ, એની સુરક્ષા માટે આપણે બહુ ઊંડા ઉતરી રહ્યા છીએ. સરકાર તંત્ર ઊણું ઉતરી રહ્યું છે. આપણી વ્યવસ્થાઓ એટલી બધી ખોખલી થઈ ગઈ છે. આજે એમના પરિવાર સાથે મુલાકાત કરી છે. માનનીય અમારા સંગઠન મહામંત્રી મનોજભાઈ આગેવાન, રાકેશભાઈ બહેનો આગેવાન સાથે અમે મુલાકાત કરી અને જાણવા મળ્યું કે એમને ત્યાં બસની સુવિધા નહોતી સ્કૂલે આવવા જવા માટે. આપણે મોટી મોટી વાતો કરીએ છીએ પણ એ અંતરિયાળ વિસ્તારમાં આપણે હજી બસ સુવિધા કે રિક્ષા સુવિધા પૂરી નથી પાડી શક્યા અને એટલા માટે એ આચાર્યની ગાડીમાં એમના માતાએ એ બાળકીને મૂકી અને જે રીતે એમણે માની લો કે ઘણા સમયથી એ લઈ જતા હતા, એનો અર્થ એ થયો કે ઘણા સમય સુધી એ દીકરી સાથે એણે કંઈક અઘટિત કર્યું હોવું જોઈએ અને પછી એમણે એક એવી હિંમત કરી બળાત્કારની કોશિશ કરવી, એને મારી નાખવી, એને ફેંકી દેવી. આ આપણે બધાના હૃદય કંપી જાય એવી ઘટના છે. પણ સૌથી દુઃખદ ઘટના એ છે કે જ્યારે કલકત્તામાં આ ઘટના બની હતી ત્યારે આખા દેશમાં પ્રત્યાઘાતો પડ્યા. દેશના મીડિયાએ, મહિલાઓએ, માતા બેન દીકરીઓએ સર્વે અવાજ ઉઠાવવું જોઈએ. પણ જ્યારે ગુજરાતમાં ઘટના બની છે, દાહોદમાં ઘટના બની છે, એક સામાન્ય પરિવારમાં ઘટના બની છે, શું એમની દીકરીની કંઈ આપણા માટે કિંમત નથી? મુખ્યમંત્રી માટે કિંમત નથી? આજે મુખ્યમંત્રી ધરણા કરે છે, રાજકીય ધરણા કરે છે. મુખ્યમંત્રી ધરણા કરવાના હોય કે મુખ્યમંત્રી આ દીકરીના પરિવારને મળીને એને તમામ અધિકારીઓ સાથે મળીને ન્યાય મેળવવાનો હોય? એટલે ખૂબ જ દુઃખદ છે. મારે મોની બાબા મુખ્યમંત્રીને કહેવું છે કે મમતા દીદીને તમે લેટર લખતા હતા કે આમ કરો મમતા દીદીને, આમ કરો. મમતા દીદીએ તો 10 દિવસમાં કાયદો લાવ્યા. તમે શું કર્યું? તમે આજે ધરણા કરવા બેસી ગયા છો. શરમ આવવી જોઈએ. અને ભાજપે આજે દાહોદમાં પણ અહીંયા ધરણા કર્યા છે અને દીકરી માટે કશું જ નહીં. આજે તમે દાહોદ જિલ્લાને તો મૂકી દેવું હતું. એટલે દાહોદના જે લોકલ ભાજપના નેતાઓ છે એમને પણ મારી હાથ જોડીને વિનંતી કરી છે કે 10 દિવસ સૌ કોઈ પાડે છે. દુશ્મન હોય ને એ 10 દિવસ પાડે છે, આવા તાઇફાઓ કરતા નથી. ત્યારે આજે ધરણાઓ કરી અને જે સ્થિતિ, એટલે આજે આમ આદમી પાર્ટીએ એમના પરિવારને મળી સાંત્વના પાઠવી છે. આજે તમે જોયું હશે કે ચાલુ વરસાદમાં અમે મૌન રેલી, કેન્ડલ માર્ચ કાઢ્યું છે. અમારી બહેનો પણ સાથે જોડાઈ છે અને 2 દિવસ પછી અમદાવાદમાં પણ આ દીકરીની પ્રાર્થના, દીકરીના આત્માને શાંતિ મળે અને આવા નરાધમોને કંઈક ભગવાન સારી બુદ્ધિ આપે અને આ તંત્રને અને મુખ્યમંત્રીને કંઈક બુદ્ધિ આપે એ માટે અમે પ્રાર્થના સભાનું પણ આયોજન અમદાવાદમાં પણ કરવાના છીએ. અને આ દીકરીને જો જ્યાં સુધી ન્યાય નહીં મળે, એમની પરિવારની માંગણી છે કે ફાંસી આપવી જોઈએ. એટલે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં લઈને ફાંસીની સજા, સાથે સાથે એમના પરિવારને 50 લાખની જે એને સહાય પણ આપવી જોઈએ. અને તમામ સ્કૂલોમાં ચેકિંગ કરવું જોઈએ કે આવા કોણ છે જે આચાર્યો, શિક્ષકો, અને ત્યાં સીસીટીવી મૂકવા જોઈએ અને બસોની વ્યવસ્થાઓ કરવી જોઈએ. આ અમારી માંગણી છે. જો નહીં કરવામાં આવે તો આગામી સમયમાં અમે આમ આદમી પાર્ટી આ મામલે ઉગ્ર આંદોલન કરશે. જરૂર પડશે કોઈ મુખ્યમંત્રીનો કાર્યક્રમ કોઈ આવા વિસ્તારોમાં અમે કરવા નહીં દઈએ, એ પણ અમે ખાતરી આપીએ છીએ.